સમગ્ર ગુજરાતની અંદર 10મા ધોરણમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, એ પણ 600માંથી 595 માર્ક્સ લાવીને. રાજકોટનો ડોબરિયા પાર્થિવ શ્રી રાજ સ્કૂલનો આ દીકરો માતાનું સ્વપ્ન અને માતાને કમિટમેન્ટ આપ્યું કે હું 4 નવડા લાવીશ. 99.99 આ દીકરો લાવ્યો છે. માતાની મહેનત અને માતાનો જે સપોર્ટ છે અને આ દીકરાનું જે એક ઇમોશનલ ગોલ જે હતો એ ફાઇનલી સાકાર કર્યો છે. પાર્થિવ, ઘણા સ્ટુડન્ટ્સ તેને સાંભળી રહ્યા છે. જે મિત્રો અત્યારે 10મા 12મામાં છે એને સમજાવવા માટે તું કેટલી કલાકની મહેનત કરતો હતો? મહેનત તો લગભગ 10 કલાક થઈ જતો સ્કૂલ અને ઘર થઈને. રાઈટ, એટલે સ્કૂલ અને ઘરે સેલ્ફ સ્ટડીની જોવા જઈએ તો 10 કલાકની મહેનત હતી. આપણે ડિપ્રેસ થઈ જઈએ, મારું સપનું પૂરું થશે કે નહીં થાય, ત્યારે કઈ વાત તને વધારે મોટિવેટ કરતી હતી? મમ્મી સિંગલ મધર છે અને નોકરી કરે છે એટલે એનું સ્ટ્રગલ નહીં થતું. બરાબર છે. એટલે એક માતાને મારે ગિફ્ટ આપવી હતી કે 11-12 સાયન્સમાં એને ફી ન ભરવી પડે. આપ તો મિકેનિકલ એન્જિનિયર તરીકે જોબ કરો છો, તો દીકરાને તમે કઈ રીતે સપોર્ટ કરતા હતા? એક તો પાર્થિવનું સેલ્ફ લર્નિંગ હતું. એને મારી બહુ એ નાનો હતો ત્યારે એના ફાધર એક્સપાયર થઈ ગયા. આઈ થિંક હી ઇઝ 5.5 યર. મારી સ્ટ્રગલ જોઈને કહેવાય છે ને કે જેને ઘરની પરિસ્થિતિ જોઈને જવાબદારી નાનપણથી આવે. તમે પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરો. માત્ર વાતો નહીં, માત્ર વિચારો નહીં, કામ કરીએ. પરિવાર માટે સપનાઓને સાકાર કરવાની દિશામાં કદમ ભરીએ તો આપણી સાથે પણ આવી જ સફળતા જોડાઈ જતી હોય છે. આ વાત પર વિચાર જરૂર કરશો.